પણજરા ગામે જાનૈયાઓ ભરેલી જીપ કૂવામાં ખાબકી છે। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, 10 જાનૈયાને ઈજા થઈ છે। ઈજાગ્રસ્તોને સંતરામપુર ખાતે હોસ્પિટલ ખસેડાયા છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। ચિતાવાડાથી ઘૂસીબડા જતી જાનને આ અકસ્માત નડ્યો છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, 10 જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા છે। ચિતાવાડાથી ઘૂસીબડા જતી હતી આ જાનને અકસ્માત નડ્યો છે। પણજરા ગામે આ બનાવ બન્યો છે। જીપ કૂવામાં ખાબકી ગઈ છે। સંવાદદાતા કૌશિક જોશી વધુ માહિતી સાથે જોડાયા છે। કૌશિક, જણાવો શું વધુ માહિતી મળી રહી છે આ મુદ્દે? જે અંકિત, આપને જણાવી દઉં કે સંતરામપુરના જે ચિતવા રોડ છે ત્યાં ગોઠી પાસે આજે ગાડી જે કરજણા ગામ પાસે ખાલી કૂવામાં પલટી મારતા આ જીપની અંદર કુલ 12 થી વધુ પેસેન્જરો સવાર હતા। આ લોકો જાનમાં જઈ રહ્યા હતા અને જાનમાંથી પરત આવતા આ ઘટના ઘટી છે કરજણ ગામ પાસે। અંકિત, આભાર કૌશિક સમગ્ર માહિતી આપવા બદલ। ફરી એકવાર આપણે જણાવી દઈએ, કૂવામાં એક જીપ ખાબકી જેમાં ઘણા બધા લોકો સવાર હતા। એક વ્યક્તિનું મોત થયું છે, 10 જેટલા લોકો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે। કૂવામાં જીપ ખાબકી છે જેના કારણે એક વ્યક્તિનું મોત થયું છે, 10 જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા છે। લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા આ તમામ લોકો, જેને અકસ્માત નડતા શુભ પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે, કારણ કે એક વ્યક્તિનું મોત થયું છે, 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે।